ભગવત સ્વરૂપની જોરદાર વાતો 29મો ભાગ આવ્યા. વાલા ભક્તો, એમ કે ને કે સગી માનું ધાવણ એટલે વચનામૃત. આપણે ક્યારેક ક્યારેક ગુણાતીતાની સામેને પણ સગી માનું ધાવણ એ વાત કરેલી છે, કારણ કે એમાં પુરુષોત્તમની ખુમારીની વાતો આવતી હોય ત્યારે પછી આપણે એમ કહી શકીએ કે આ સગી માનું ધાવણ છે. પુરુષોત્તમની ખુમારી આવી જોઈએ, બીજું કાંઈ નહીં. વચનામૃત હોય કે ગુણાતીતાની સામેની વાતો હોય કે નિષ્કુળાની સામેનું કાવ્ય હોય કે પછી ભક્ત ચિંતામણી હોય કે નંદ સંતોનું કોઈ સાહિત્ય હોય કે કોઈ કીર્તન હોય, પણ પુરુષોત્તમ નારાયણનો જે મહિમા, હા, એના જેવી વાત દુનિયામાં ન મળે. પુરુષોત્તમ નારાયણ એવા જે ધર્મદેવ ભક્તિ માતા થકી પ્રગટ થયા સ્વામિનારાયણ ભગવાન, એના મહિમાની જ્યાં વાતો આવતી હોય, આપણા શરીરના 3.5 કરોડ રૂવાડા છે એમ કહે છે લોકો, શાસ્ત્રો. એ એક એક રૂવાડામાં આમ ખુમારી થઈ જાય છે, ખુમારીઓ. પુરુષોત્તમ નારાયણ, કારણ આપણે એના છીએ. તો એના વણીનો જે મહિમા આવે ત્યારે ખુમારી કેમ ન આવે? આવવી જ જોઈએ ને, આવે જ. અને જો કાલે આપણે વચનામૃત દીધું હતું વડતાલનું 12મું. એમાં સ્વામિનારાયણ ભગવાન એમ વાત કરે છે, થોડીક વાત લઈ. આ ખુમારીની વાત આવી ને, ખુમારીની એટલે પછી મારે ફરીને લેવું પડે એમ છે. ભગવાનના યોગને પામીને અહીં કે લખ્યું છે પરમેશ્વર. પરમેશ્વર એટલે ભગવાન, ભગવાન સ્વામિનારાયણ. આપણે એમ સમજવાનું. એ લીંબુ વૃક્ષ હોય, રાજકોટમાં બોરડી હોય, ઘણા બધા વડની નીચે મારા હિંડોળે ઝૂલા છે, આંબાની નીચે બિરાજમાન થયા છે. એમ વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. વૃક્ષનો જન્મ હોય, બરાબર, વૃક્ષનો જન્મ હોય તો એ કૃતાર્થ થાય છે. બોલો, હે, વૃક્ષનો જન્મ હોય તો એટલે વૃક્ષ કૃતાર્થ થાય છે. વૃક્ષ કૃતાર્થ બની જાય છે. અને અંતે એ વૃક્ષમાં રહેલો જે જીવ તે ભગવાનના ધામને પામે છે. ખોટું બિલકુલ નથી આમાં, બિલકુલ ખોટું નથી. એટલે હવે વાત ખુમારીની વાત છે, આજે સ્વરૂપની, ભગવત સ્વરૂપની જોરદાર વાતો છે. એમાં ખુમારીની વાત એવી આવે છે, જો વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનો અધિકારી જાણ્યું. અને જેના હૃદયમાં, જેના હૃદયમાં, હવે આપણે બધા આવી ગયા, જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. બાપરે બાપ, નપુંસક જેવો જાણવો. હવે નપુંસકનો અર્થ બધો કાલે આપણે બધો કરેલો છે. આજે એનો અર્થ કંઈ કરવાની જરૂર નથી રહેતી. નપુંસક કોને કહેવાય? બરાબર. નર નહીં, નારી નહીં, એ નપુંસક. જો, બરાબર. અમારે આ વચનામૃત કારણ કે પાવરદાર વચનામૃત છે ને, પાવરફુલ. જેમ બ્રહ્માંડની ઉર્જા પાવરફુલ છે, એમાં વચનામૃત પાવરફુલ છે. એટલે અમારે એક વખત બાળકો, નાના છોકરા હોય, 10મા 11મા 12મા, નાના કહેવાય ને બધા, એટલે બેઠા હતા કે આ વચનામૃત વાંચવા નીકળ્યું. પછી આ નપુંસકનો શબ્દ આવ્યો. એટલે મેં કીધું આ નપુંસક એટલે છોકરા તો બિચારા શું સમજે, નાના બાળકો તો છે. પછી મેં ધીમે આ તરફ વાત કરી. એટલે છોકરા અંદર મેં આવડા, બસ. એમાં એક છોકરો બોલતો ને, બોલકો બહુ, એ તો ચોખ્ખા શબ્દોમાં બોલી ગયો. મારે બોલવું નથી. બરાબર. તો નપુંસક જેવો જાણો, વિચાર કરો. પુરુષોત્તમ નારાયણના હોય અને પુરુષોત્તમનો મહિમા અને એનો પાવર ન હોય તો પછી બીજું શું ને કેવું? બીજું કેવું શું ને? અને એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. બોલો, સ્વામિનારાયણ ભગવાન કે છે ઉદ્ધાર થવાનો નહીં કોઈનો એનાથી. એનો થાય કે ન થાય કોઈ ખબર નથી, પણ એના થકી તો કોઈનો ઉદ્ધાર ન થાય. બોલું જો શું કેનો, જેના
હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દૃઢ નિશ્ચય ન હોય તેને તો નપોષક જેવો જાણવો, અને એને વચને કહીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. હવે અહીંયા દ્રષ્ટાંત જે છે, જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં, અને સર્વ મુલકમાંથી એટલે દેશમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને, હવે દ્રષ્ટાંતની વાત અહીંયા પૂરી થઈ, દ્રષ્ટાંતની વાત હવે સમજો સિદ્ધાંત. તેમ એટલે યુટર્ન આવ્યું. હવે જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી, જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી, હો હા બોલો, મહિમા સહિત નિશ્ચય નથી, પછી ગમે તેવા મોટા હોય તો ભલે, વિદ્વાન હોય તો ભલે, અભણ હોય તો ભલે, બુદ્ધિવાન હોય તો ભલે, હે બોલો, પણ મહિમા સહિત નિશ્ચય નથી. બોલો હે ભગવાનનો મહિમા. વળી તમને પ્રશ્ન થાય મહિમા શું વળી? બરાબર, તો અનંત કલ્યાણકારી, હા, અસાધારણ ઐશ્વર્ય અને સામર્થ્ય અને અનંત કલ્યાણકારી દિવ્ય ગુણો અને અનંત દિવ્ય સુખ ઇત્યાદિ વિવિધ પ્રકારનો મહિમા કીધો છે. અને બીજો, ભગવાનમાં અખંડ દિવ્ય ભાવ રહે. બોલો, આ એનો મહિમા સમજા, અખંડ દિવ્ય ભાવ. દેહ મૂકીને જેને પામવાતા એ તો હો આ છતે દેહ મળી ગયા. હો બોલો, દેહ મૂકીને આપણે જેને પામવાતા એ તો આ દેહ છતાં જ મળી ગયા છે. હો બોલો. અને ભગવાનનો મહિમા સહિત સર્વોપરી અને સદા સાકાર છે સહજાનંદ ભગવાન. બસ, સર્વોપરી અને સદા સાકાર આ મહિમા. બોલો, આ મહિમા ઓથેન્ટિક જ છે, શાસ્ત્રોક્ત જ છે, એવું કોઈ હું પ્રતિપાદન કરતો નથી, પણ મારા નાના મગજમાં, નાની બુદ્ધિમાં, થોડી બુદ્ધિમાં, ગુરુ કૃપાથી જે કાંઈ સમજાયું છે એ હું તમને મહિમા કહું છું. સર્વોપરી અને સદા સાકાર, સદા દિવ્ય, ઐશ્વર્યવાન, સામર્થ્યવાન, અનંત બ્રહ્માંડના કરતા હરતા નિયંતા, અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા, સદાય સાકાર સ્વરૂપ. ઓહો હો 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 બોલો, આ એનો મહિમા. બરાબર, સદાય સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ, હે અનંત કોટી મુક્તોના સ્વામી. ઓહો હો અનંત કોટી મુક્તોના સ્વામી. હો અને અનંત કોટી મુક્તોને સુખના દાતા. હા હા હા, આવા પુરુષોત્તમ નારાયણ, એનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતાજીનું શ્રવણ કરે કે ભાગવતની કથા સાંભળે. એટલે મહારાજે એમ કીધું કે તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે. આ ગીતા અને ભાગવત પૂરેપૂરા સદગ્રંથ છે, એ સાંભળ્યો, આના મુખેથી સાંભળે, પણ તેને કરીને કોઈનું કલ્યાણ નથી થતું. મરતા મરતા વાતો કરે શું કલ્યાણ થાય? બીતા બીતા વાતો કરે શું કલ્યાણ થાય બીજાનું? હે અને એક શું કેવું મારે એને, જે કહો તો આશ્રિત કીધું એટલે આવી જાય. એ એવા છે કે કોઈ પણ સંજોગોમાં સ્વામિનારાયણ ભગવાનનો મહિમા વિશેષ થવો જોઈએ નહીં. હો, વિશેષ થવો જોઈએ નહીં બીજાથી. બોલો, બીજાથી વિશેષ થવો જોઈએ નહીં. હા બોલો, એવી વાત છે. આ તો વાત એવી છે ને કે જેના મુખ થકી કથામૃતનું પાન કર્યું હોય ને એવા સમર્થ સત્પુરુષ હોય, સમર્થ સદગુરુ હોય. હા,
તો પછી આ બધું આવે. ઘણી વખત આ સેવક દર્શન દે છે કે સામે ધાયવા હોય તો સામે ધાયવા આવો. હા બોલો. ગાય હોય કે ભેંસ હોય, બે આંચળ એના માલિક ઘરવાળા જે હોય ને, સ્ત્રી પુરુષ જે ગાય ને ભેંસ દોતા હોય, બે આંચળ ને દોવે અને બે આંચળ સામે વાછડાને કે ભેંસ હોય તેને પાડેડાને ધવરાવે. બરાબર. અને એ વાછડાને ધવરાયો હોય બે સામે આવો સામે બે આંચળે, અને એ વાછડો પછી મોટો થાય હો. આહા, મોટો થાય અને પછી ખેડૂતને ભરતિયા ગાડે જોડે હો. ભરતિયું ગાડું કે ને કહેવાય, એ ખેડૂતને ખબર પડે. અને પાછું સામે તળ આવતો હોય હો. હા, ચઢાણ આવતું હોય. અને ગાડા ખેડૂત હોય ને, ખેડૂત બરાબર, એ વાસડાને બેને બેડે હાથ મૂકે. બેડે હો, ગાડા ઉપર ઉધું ઉપર બેઠા હોય, ગાડું આખું ભરેલું હોય અને સામે તળ હોય, અને એ ખેડૂત છે ને બે વાસડા જોડ્યા હોય બળદને, અને બાપો એમ કે ને, બાપો એમ કેવો બેડા ઉપર હાથ મૂકે, અરે તૂટી જાય, સામે ગાડું ચડી જાય દોડતું હો. હા, કારણ કે સામે ધવરાવેલા છે, સામે ધવરાવેલા છો. હા, એમ સત્પુરુષને જે સામે બેસી અને જ્ઞાનામૃત ભગવાનના મહિમાની વાતો સાંભળી હોય ને, એ કોઈ ગુડિયા ન વારે. હા, બાપો કેતા જેમ તર ચડી જાય ને એમ આના છે ને, આના રોમ રોમમાં પુરુષોત્તમ નારાયણ હોય હો. પણ સત્પુરુષ એવા સદગુરુ એના પાસે આ જ્ઞાનામૃત પીધું હોય ને એની વાત છે. બરાબર. હાથે ત્યાર થયો એમાં કાંઈ ન વળે. હા, બોલો. ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેને કહીને કોઈનું કલ્યાણ નથી થતું હો. અને વળી જેમ દૂધ અને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તેને રહિત, એટલે તે નિશ્ચય વગરનો, નિશ્ચય વિનાનો રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેને કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય. કલ્યાણ ન થાય તો વાંધો નહીં, ત્યાં તો અટકી ગયા, આ તો મૂળગું ભૂંડું થાય. હવે એ ભૂંડું થાય ને સુધારવાનું ક્યાં જવું પછી ગયો. આવી વાતું છે. હે પાવરફુલ પાવરફુલ ઉર્જા હે. સવારના બ્રહ્મ મુહૂર્તના સમયમાં બ્રહ્માંડની ઉર્જા એટલી પાવરફુલ હોય, તમે એક માળા ફેરવો સવારના એ સમયમાં, એક જ માળા ફેરવો બ્રહ્મ મુહૂર્તમાં, નાય ધોઈને એક જ માળા ફેરવો. બ્રહ્મ મુહૂર્તનો સમય સવારના 3:40 ગણવાનો અને 5:30 પૂરો થાય. આ સમયમાં તમે એક જ માળા કરી, એક જ માળા હો. હા, એનું પુણ્ય કેટલું થાય ને આપણે લોકોને ખબર નથી. આ બધી હો, આપણે બધું કરીએ છીએ પણ જાણીને કરીએ ને તો આમ ખબર, ઓહો આટલું થાય, અનંત ગણું એનું ફળ થાય, અનંત ગણું. કારણ કે એ સમયે બ્રહ્માંડની ઉર્જા એટલી જોરદાર ને એટલી પાવરફુલ ઉર્જા હોય છે, એટલે એનું ફળ એવું મળે. એમ બ્રહ્માંડની ઉર્જા જેમ પાવરફુલ છે એમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા પાવરફુલ જોઈએ. પાવરફુલ જોઈએ. આ બ્રહ્માંડની ઉર્જા જેવો. બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડ. હા, 14 લોકનું બ્રહ્માંડ કઈ નહીં, ઉર્જા જેવો. આ ઉર્જા ભગવાન ગીતા ભાગવતને સાંભળે તને કહીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય. બાપા ધ્યાન રાખજો હવે. હા, કથા સાંભળવામાં ધ્યાન રાખવું પડે. જો પતિવ્રતાની ટેકથી જો ભક્તિ કરતા હોઈએ ત્યારે એક અને એક છે વરવા જેવા એક વનમાળી, તે અચળ ઉર ધારી. એ તો નિશ્ચય કરીને નક્કી કર્યું છે, વરવા જેવા એક વનમાળી. બસ એક પંક્તિ પ્રેમાનંદ સ્વામીની, મુક્તાનંદ સ્વામીની ગોખાઈ જાય ને, આમ તો એક સહજાનંદ ગાવે, અમારે મને સ્વામિનારાયણ દૂસરો ભાવે. છાંડી કે શ્રી ઘન શ્યામ ઓર કો જો જપુ નામ, તે ચિંતા ન મેરો શૈલ છે પછાડીએ. અમે છે ને ગુરુ કૃપાથી
અને ઈશ્વર કૃપાથી જ્યાં જ્યાં આપણા સંપ્રદાયના સાહિત્યમાં કીર્તન હોય કે ગદ્ય કે પદ્ય જ્યાં જ્યાં હોય જ્યાં પુરુષોત્તમ નારાયણ મહિમા આવતો હોય ને એવી વાતો અમે છે ને ગોખી કાઢી હોય. હા, એક અને માત્ર એક પુરુષોત્તમ ની વાતો આવતી હોય. હા, બાકી શાસ્ત્રમાં તો બધી વાતો હોય આપણા શાસ્ત્રમાં હોય, બીજા શાસ્ત્રમાં હોય, વચનામૃતમાં હોય, કીર્તનોમાં હોય, બરાબર. પણ અમે તો એક જ લીટી ઉપર હાલ્યા, એક જ લીટી ઉપર. ઈશ્વર કૃપા ગુરુ કૃપા. બસ મને તો આ ઈશ્વર કૃપા ગુરુ કૃપાનું છે ને આ બધું મૂલ્ય, આ બધું એવું જોરદાર છે. સમજા વાલા ભક્તો, મને એક પૂછવામાં આવ્યું કે તમારું કલ્યાણ, મેં કીધું મારા કલ્યાણ શું વાત તમે કહો છો, મારી વાત સાંભળે એનું કલ્યાણ થઈ જાય. હા, એવી વાતો છે. એટલે જે યોગમાં આવે છે ને એને અમે તો આવું ચોખ્ખું ચટ, પછી બીજા ગમે એવા જ્ઞાન નાખે ને અમારા યોગમાં સાચી રીતે જે આવી ગયા છે, અમારી વાતને સાચી રીતે સ્વીકારે છે ને એના મગજમાં પછી બીજું નથી ઉતરતું. 1000 પ્રવચન બીજા સાંભળે ન ઉતરે. હા, ન ઉતરે. બસ ખાલી જોઈ લે શું છે આમાં, પછી ફેંકી દેવાનું. બોક્સ હોય પેકિંગ કરેલું, પછી એમ એમાં શું છે, જો ખોલ્યું તો કચરો નીકળો, પછી શું રાખીને મૂકવાનું કરે, મેં કીધું એમ બીજું જોઈ લે, પણ એમાં લેવાનું નહીં કાંઈ. હા, એક જ માત્ર ધર્મદેવ ભક્તિ માતા ભુવનમાં જે પ્રગટ થયા પુરુષોત્તમ નારાયણ સર્વાવતારે સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, એ સિવાય અમારા મન બીજું કાંઈ ન ચાલે. જય સ્વામિનારાયણ.